ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયની બિલ્ડિંગ તથા પતરા જર્જરી થરાદમાં હોય અને સંસ્થાના પ્રમુખ દ્વારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા સંસ્થાને ગ્રાન્ટ નહીં ફાળવાતા સંસ્થાના પ્રમુખ દ્વારા આજરોજ સંસ્થાના પ્રશ્નોને લઈ મીડિયા સમક્ષ રજૂઆત કરી। આ સંસ્થા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલા હોય આ સંસ્થાનો ભાંડું તાલુકા પંચાયત લેતી હોય અને પરંતુ તાલુકા પંચાયત પણ કોઈ પણ બાબતે શાળાનું દેખભાળ રાખતી નથી તેવા આક્ષેપ કરાયા। ધારાસભ્યને રજૂઆત કર્યા હોવા છતાં પણ આજ દિન સુધી ફક્ત અને ફક્ત વાયદા જ આપવામાં આવ્યા છે। ધોરણ 10 અને 12 માં આ શાળા 100% પરિણામ મેળવતી શાળા હોય આ શાળામાં તમામ પક્ષો તમામ સમાજ તથા જંબુસર તાલુકાના 84 ગામોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવામાં આવે છે। ત્યારે જર્જરિત વર્ગખંડોના કારણે વિદ્યાર્થીઓનું જીવ જોખમે મુકાય તેના માટે જવાબદાર કોણ? ધારાસભ્ય તથા સરકાર દ્વારા શાળાને ગ્રાન્ટ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। નમસ્કાર, હું મહેશભાઈ મગનભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ ટ્રસ્ટનો પ્રમુખ। મારા પિતાજી પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સ્વ મગનભાઈ સોલંકી દ્વારા આ નવયુગ વિદ્યાલયની સ્થાપના 1971માં કરવામાં આવી હતી। આ સંસ્થાના પટાંગણમાં અનેક કાર્યક્રમો થયેલા છે। એમના સમયની અંદર દુષ્કાળની કામગીરી અને લોકસાહિત્યના જે કંઈ ડાયરાથી લઈને ગરબા મહોત્સવો અને નેત્રદંત યજ્ઞ એવા કેટલાય કામો આ શાળાના માધ્યમથી આ ગ્રાઉન્ડની અંદર થયેલા છે। પરંતુ છેલ્લા 30 વર્ષથી આ સંસ્થા સતત ઉપેક્ષાનો ભોગ બનેલી છે। કોઈ પણ રાજકીય માણસે આ સંસ્થાને કોઈ પણ જાતની ગ્રાન્ટ ફાળવેલી નથી। આ સંસ્થા છેલ્લા 15-17 વર્ષથી આ જંબુસર કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે જ રહેલી છે અને આ શાળાના ઝળહળતા તારલાઓએ 100% સુધીનું પરિણામ પ્રાપ્ત કરેલું છે। એના એવોર્ડ પણ આપણને મળેલા છે। આવી સંસ્થાને અનુદાન મળે અને આવી સંસ્થા કે જેની અંદર બાળકો મુક્ત મને અને ગ્રાન્ટેડ શાળાનો લાભ લઈ શકે એ માટે ગ્રાન્ટ ફાળવવી જોઈએ। આ શાળાના પતરા સડી ગયા છે એનું મુખ્ય કારણ રોડ પરથી વહન થતી મીઠાની ગાડીઓ છે અને એ મીઠાની ગાડીઓ ઓવરલોડ થઈને જાય છે જેના કારણે મીઠું વેરાય છે અને મીઠું ઉપર પતરાઓ ઉપર પડે છે અને એ પતરાઓ ઉપર પડેલું મીઠી હમણાં જ આપણે મીડિયાના માધ્યમથી જોયું કે ચાણી જેવા થઈ ગયા છે પતરા અને એની અંદર આપણી કન્યાઓના કપડાં પલળે તો એ શરમજનક છે। એટલે અમે આ શાળાને ટેમ્પરરી 3 વર્ષથી કન્યા વિદ્યાલયમાં શિફ્ટ કરી છે। તો આ બાબતે તમે કોઈ ધારાસભ્ય કે કોઈ મંત્રીને રજૂઆત કરી હોય? પહેલાં જ અમારા પિતરાઈ સંજય સોલંકી આ સંસ્થાનો ક્લાર્ક હતો, એને પણ ધારાસભ્ય બનવાનો મોકો મળ્યો। એણે 5 વર્ષ સુધી રણછોડભાઈને ને મને હું તો એને વાત કરતો જ નહોતો પણ રણછોડભાઈને એણે કહેલું કે હું ચોક્કસ આપીશ પણ એ તો કમિશન લઈને ગ્રાન્ટ આપતો એટલે એને આ જ્યાં પૈસા ના મળે એમાં એ કામ ન કરે। અને એવા ને એવા આપણા સાધુ સ્વામિનારાયણના આપણા ભગત અને આ ડીકે સ્વામી ચૂંટણી પહેલાં જ બહુ સારી મારી જોડે વાતો કરતા હતા પણ જેવી ચૂંટણી પતી ગઈ એટલે એમને એક સ્ટેન્ડ લઈ લીધું અને રોજ જે મેસેજ આવતા હતા એમના એની જગ્યાએ મહિને કે 15 દિવસે અને હવે તો કદાચ 3 મહિને આવે છે। એમને પણ મેં કીધું શૈક્ષણિક સંસ્થાઓમાં આ પબ્લિકના પૈસાની ગ્રાન્ટ છે, તમે ફાળવો એના સહભાગી થાવ। તો એમણે પણ 2.5 વર્ષ સુધી આ આગળના ધારાસભ્યો જેવું જ વર્તન દાખ્યું છે। એટલે મારી પણ એમને અપીલ છે કે તમે જે ગ્રાન્ટ ફાળવો એ લોકોના ઉપયોગ માટે છે, મહેરબાની કરીને એમાં નિર્ણય કરશો।